ધોરણ 6 સ્લો સાયકલમાં ધાર્મિક, તરુણ, પરેશ અને સંજય આવી ગયા. ધોરણ 7 માંથી ધોરણ 6 અને ધોરણ 7 ના વિદ્યાર્થીઓને સાયકલની રેસ રાખવામાં આવી છે. જે કોઈ પ્રથમ ક્રમે આવે છે એનું આપણે જોઈ રહ્યા છીએ. મિલન અને દર્શન. જો પેલા કહી દઉં, અહીંયા ધ્યાન. કઈ રેસ છે આ? શું કરવાનું? સૌથી પહેલા પૂગે ઈ નહીં. કુંદનબેન, આ રમતનો કોઈ અલગ જ રેસ રાખવામાં આવેલો છે. ફિનિશિંગ લાઈન ટચ કરે ને ઈ જીતશે. અને બીજું, આ રમતનો કોઈ અલગ જ નિયમ છે. જે આ રમત એવી રમતોમાં રમવામાં આવે છે જે સાયકલ લઈને જે મોડો પહોંચશે એ વિનર ગણાય છે. જે આગળ પહોંચશે એ વિનર નહીં ગણાય. એટલે આ ખેલનો કોઈ અલગ જ રમતનો આપ જોઈ રહ્યા છો. આ રમતનો અલગ જ નિયમ છે. જે નીચે પહેલા પાછળ પહોંચશે તે જ જીતશે. રેડી? ઓન યોર માર્ક, સ્ટાર્ટ. સેટ, ગો. જે કોઈનો પગ અડી જશે તે નીકાળી દેવામાં આવશે આ ગેમમાંથી. અને ધીમે ધીમે સાયકલ હાંકવાની છે. જે મોડો પગશે એ વિનર ગણાય છે, વહેલો પગશે એ નહીં વિનર ગણાય. આ ખેલનો નિયમ જ કુછ અલગ છે. હાલો પરેશને ખેલમાંથી નીકાળી દેવામાં આવ્યો છે. એનો ટાંગો નીચે અડી ગયો છે એટલે हालो दूसरा को बाहर निकाल दिया जाएगा क्योंकि उसका भी पेड़ नीचे हट गया है. प्रथम में बे मांथी कोण आवशे एनो कोई निर्णय नहीं लई शकाय. आप जोई रह्या छो आ खेलनो नियम ज कुछ अलग छे. बीजा नंबरे अंकित है, पहला नंबरे जो एक बात कही दઉં, स्लो साइकल में छोकरीओ अहींया 3 જ વ્યક્તિ છેલ્લે વૈધા હતા. તો એવું જરૂરી નથી કે 3 ઈ ધ્યાન રાખવાનું. બાકી આ બે પડી ગયો તો ઓલો પહોંચી ગયો તો કવી જીતી જાય. હા, જે આપણે જોઈ રહ્યા તે છોકરાનો રેસ છે. તો હવે જે છે એ છોકરીઓનો રેસ રાખવામાં આવ્યો છે. એમાં પણ એવી રીતનો જ નિયમ રાખવામાં આવેલો છે. જે કોઈ પ્રથમ પહોંચશે એને વિનર ગણવામાં નહીં આવે. આ ટીમમાં એવી રીતની રમત રાખવામાં આવી છે. જો આ ટીમની અંદર એવી રમત છે જે લેટ પહોંચશે, જે પાછળ સૌથી પાછળ પહોંચશે એને નંબર આપવામાં આવશે. એટલે સાયકલનું બેલેન્સ બનાવવાનું છે આપણે ખાસ. બહુ મોટી સાયકલ ગોઈતી કૃપાલી. જે કોઈ સાયકલનું બેલેન્સ બનાવી શકશે તે વિનર થઈ શકે છે. સૂચનાની જરૂર નથી ને, ખ્યાલ છે ને કુંદનબેન? ઓન યોર માર્ક, સેટ, ગો. એકવાર તમે સાયકલ સ્ટાર્ટ કરી દીધી પછી જો તમારો પગ અટશે તો ગેમની બહાર કાઢી દેવામાં આવશે તમને. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર તમારે જો ચાલુ સાયકલ ચલાવવી તો તમારું બેલેન્સ બનાવીને સાયકલ ચલાવવાની રહેશે. આપ જોઈ રહ્યા છો જો કોઈ બેલેન્સ બનાવી શકશે તે વિનર થઈ શકે છે. મહેરબાની કરીને કોઈ નીચે પગ ન મૂકતા જેથી કરીને આ ગેમની બહાર નીકળવું પડે તમારે. જે ધીમે ધીમે આખશે એ વિનરમાં ગણાશે. આપ જોઈ રહ્યા છો. આપ જોઈ રહ્યા છો ગેમની અંદર એક ખુશીનો માહોલ.
હે કૃપાલી પેલો ને કૃપાલીનો પહેલો નંબર આપવામાં આવ્યો છે. જો